નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ગોરખ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. પાનોલી રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં મોબાઈલ સ્નેચિંગની ઘટનામાં મુસાફરી કરતા યુવાનનું મોત નિપજાવતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અંકલેશ્વરના પાનોલી રેલવે સ્ટેશન નજીક ચાલુ ટ્રેનમાં મોબાઈલ સ્નેચિંગના પ્રયાસ દરમિયાન ટ્રેનમાંથી પટકાતા 32 વર્ષીય યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ ઘટનાને પગલે રેલવે મુસાફરોમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. મૂળ રાજસ્થાનનો 32 વર્ષીય અશોક ગુર્જર જયપુર બાંદ્રા ટ્રેનમાં સુરત તરફ જઈ રહ્યો હતો. અશોક જનરલ કોચમાં દરવાજા નજીક બેસીને મુસાફરી કરી રહ્યો હતો. તે સમય દરમિયાન પાનોલી રેલવે સ્ટેશન નજીક ચાલુ ટ્રેનમાં મોબાઈલ સ્નેચિંગનો કથિત પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં અશોક ટ્રેનમાંથી પ્લેટફોર્મ પર નીચે પટકાયો હતો અને ત્યારબાદ ટ્રેન નીચે આવી જતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ગંભીર હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. અશોક રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં રેલવે પોલીસે તપાસ શરૂ કરી છે. વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે મોબાઈલ સ્નેચિંગના કથિત પ્રયાસ અંગે તપાસ હાથ ધરી છે. ચાલુ ટ્રેનમાં બનેલી આ ઘટનાને કારણે રેલવે મુસાફરોની સુરક્ષા સામે પણ સવાલો ઊભા થયા છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે સમગ્ર ઘટનાની તપાસ તેજ કરી છે. અંકલેશ્વરમાં એસઓજીની ટીમ દ્વારા 3 સ્થળોએ દરોડા પાડી ગાંજો, મેફેડ્રોન ડ્રગ્સ અને વિમલ મુનક્કા વટીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરમાં નશાકારક પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે ભરૂચ એસઓજી દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન એસઓજીએ અંકલેશ્વરના 3 અલગ અલગ સ્થળોએ દરોડા પાડી ગાંજો, મેફેડ્રોન અને વિમલ મુનક્કા વટીની ગોળીઓ સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પોલીસે અંકલેશ્વરના રાજપીપળા ચોકડી વિસ્તારમાં દરોડા પાડી અંદાજે 3.725 કિલોગ્રામ વિમલ મુનક્કા વટીની ગોળીઓ જપ્ત કરી હતી. ત્યારબાદ અંકલેશ્વર જીઆઈડીસીના તોરલ એપાર્ટમેન્ટ ખાતેથી કાર્યવાહી કરીને 1 કિલો ગાંજા સહિત 12 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. જ્યારે તાજેતરમાં અંકલેશ્વરના ભાટવાડ વિસ્તારમાંથી વધુ 1 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. ત્રણેય કેસમાં એસઓજી પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. ઝડપાયેલ આરોપીઓની ડ્રગ્સ નેટવર્કમાં સંડોવણી તેમજ નશાકારક પદાર્થોના સપ્લાય ચેન અંગે પણ તપાસ ચાલી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ યુવાનોને નશાના વ્યસનથી દૂર રાખવાના હેતુથી ચાલી રહેલા નશામુક્ત યુવા અભિયાનને ધ્યાનમાં રાખીને જિલ્લામાં નશાકારક પદાર્થોની હેરાફેરી અને વેચાણ કરતા તત્વો સામે આગામી સમયમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જે કાર્યક્રમ નેતૃત્વમાં જે કાર્યક્રમ જે છે નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત, આના સંદેશ સાથે ભરૂચ પોલીસે 3 મોટા એનડીપીએસના કેસો કર્યા છે, જેમાં અંકલેશ્વર એ ડિવિઝનમાં, અંકલેશ્વર જીઆઈડીસીમાં તથા અંકલેશ્વર બી ડિવિઝનમાં 3 જેટલા કેસો કરવામાં આવ્યા છે, જેમાં ગાંજો તથા એમડીના જે ડ્રગ્સ છે તેને પકડી પાડવામાં ભરૂચ પોલીસને સફળતા મળી છે. જેમાં એક રીતે જોઈએ તો એક કેસમાં જે છે એમાં 2,66,000નો મુદ્દામાલ મળી આવ્યો છે, બીજામાં 93,000 જેટલો મુદ્દામાલ મળી આવ્યો છે અને ત્રીજા કિસ્સામાં જે છે એ 60,000 જેટલો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે અને તેમાં કાયદેસરની કાર્યવાહી કરી, ગુનો દાખલ કરી, આરોપીને અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરવા માટેની કડક કાર્યવાહી કરવામાં આવી છે. અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરી ખાતે ત્રિનેત્ર આઈ સેન્ટરના સહયોગથી વિનામૂલ્યે આંખની તપાસનો કેમ્પ યોજાયો હતો. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ ડિસ્પેન્સરી અને ત્રિનેત્ર આઈ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે આજરોજ વિનામૂલ્યે આંખની તપાસના કેમ્પ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંડાળિયાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આ કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ત્રિનેત્ર આઈ સેન્ટરના આંખના નિષ્ણાત ડૉક્ટર તૃપ્તિ ગુપ્તા અને મ્યુનિસિપલ ડિસ્પેન્સરીના ડૉક્ટર દિવ્યેશ જીંજાલાએ સેવા આપી હતી અને તેઓ દ્વારા પડદાને લગતા રોગો, ઝામણનું સચોટ નિદાન, મોતિયા તથા કીકીની સારવાર અંગેની તપાસ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ પ્રસંગે ડિસ્પેન્સરી કમિટીના ચેરમેન દીક્ષિતાબેન રાણા, કારોબારી અધ્યક્ષ રાહુલ વામજા, સેનેટરી ચેરમેન નરેન્દ્ર પટેલ, જિલ્લા ભાજપના કોષા અધ્યક્ષ જગદીશ શાહ સહિત ડિસ્પેન્સરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્રિનેત્ર આઈ હોસ્પિટલ દ્વારા
અને નગરપાલિકા ડિસ્પેન્સરી સંચાલિત આઈ કેમ્પ રાખવામાં આવ્યો હતો, જ્યાં જરૂરી આંખના દર્દીઓની વિનામૂલ્યે ચેકઅપ કરવાનું આયોજન કર્યું હતું. અત્યાર સુધીમાં લગભગ 100 થી 125 કેસો અને અંકલેશ્વરની જનતાએ આ કેમ્પનો લાભ લીધો છે. અને મારી પણ એવી ઈચ્છા છે અને અમારી પણ એવી એ છે કે અંકલેશ્વરની જનતા આવા જે અવારનવાર કેમ્પ થશે એ કેમ્પના લાભ લે. नमस्ते, मेरा नाम डॉक्टर तृप्ति गुप्ता। आज हम लोगों ने अंकलेश्वर नगर पालिका एवं त्रिनेत्र आई हॉस्पिटल पिरामन रोड के साथ में मिलकर एक संयुक्त आई चेकअप फ्री आई चेकअप कैंप का आज हमने आयोजन किया है अंकलेश्वर नगर पालिका डिस्पेंसरी हॉस्पिटल में। यहाँ हम लोग निःशुल्क आंख की तपास कर रहे हैं एवं चश्मे भी पेशेंट्स को दे रहे हैं और साथ में मेडिसिन भी फ्री ऑफ कॉस्ट हम लोग यहाँ पर सब कुछ निःशुल्क अभी प्रोवाइड करना स्टार्ट किया है। और यहाँ हर तरीके की तपास आज हो रही है इस कैंप के अंदर। उसके अंदर जनरल हेल्थ चेकअप और अपना आंखों की तपास, मोतिया की तपास और हमारा जो चश्मा का वितरण और झामर की किसी भी प्रकार की कोई भी आई की प्रॉब्लम हो उसका आज हम यहाँ तपास भी कर रहे हैं और उसके अंदर हम उसका निवारण भी यहाँ प्रोवाइड कर रहे हैं पेशेंट्स को। तो आप लोग आज आइए, अभी यहाँ 10 से 1 के बीच में कैंप यहाँ पर आयोजन किया गया है और इसका लाभ उठाइए। धन्यवाद। जीसीपीएल कंपनी दहेज द्वारा सामाजिक उत्तरदायित्व प्रवृत्ति अंतर्गत 6 रेस्क्यू बोट जिल्ला वहीवटी तंत्रને ફાળવવામાં આવી છે। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભરૂચ જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપનને વધુ સજ્જ બનાવવા માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્રને ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ કંપની દ્વારા દહેજ કંપની દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ પ્રવૃત્તિ અંતર્ગત 6 જેટલી આધુનિક રેસ્ક્યુ બોટ ફાળવવામાં આવી છે। સંભવિત પૂર કે જળ આપત્તિના સમયે ઝડપી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી શકાય તે હેતુથી આ બોટ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેના અનુસંધાને રેસ્ક્યુ બોટ અર્પણ સમારોહ યોજાયો હતો। આ તકે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા અને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી હાજર રહ્યા હતા। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવિષ્યની કોઈપણ પ્રકારની જળ આપત્તિ કે કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે આ 6 બોટ પૈકી 3 બોટ ભરૂચ નગરપાલિકા અને 3 બોટ અંકલેશ્વર નગરપાલિકાને સોંપવામાં આવી છે, જ્યાં ભરૂચ નગરપાલિકા દ્વારા નર્મદા નદીના ભરૂચ તરફના તમામ તાલુકા અને કાંઠા વિસ્તારોને સેવા પૂરી પાડશે, જ્યારે અંકલેશ્વર નગરપાલિકા નર્મદા નદીના અંકલેશ્વર અને હાંસોડ તરફના તમામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને સેવા પૂરી પાડશે। નર્મદા નદીના બંને કિનારે આવેલા તમામ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોને કટોકટીના સમયે આ સેવા તાત્કાલિક મળી રહે તે પ્રકારનું સુચારું આયોજન કરવામાં આવ્યું છે। આ બોટના સંચાલન અને તકનીકી જાળવણી માટે ચીફ ઓફિસરની દેખરેખ હેઠળ નગરપાલિકાની તાલીમબદ્ધ ફાયર બ્રિગેડની ટીમને બોટ હેન્ડઓવર કરવામાં આવી છે, કારણ કે તેમની પાસે જ જરૂરી ટેકનિકલ સ્ટાફ અને અનુભવ ઉપલબ્ધ છે। ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડના આ સરાહનીય યોગદાનથી ભરૂચ જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપન તંત્રની સજ્જતામાં વધારો થયો છે અને પૂર જેવી કટોકટીની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષા વધુ સુદૃઢ બનશે તેવું જણાવ્યું હતું। આજે ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ દ્વારા ભરૂચ જિલ્લાના વહીવટી તંત્રને 6 જેટલી રેસ્ક્યુ બોટ અર્પણ કરવામાં આવી છે। ભરૂચ જિલ્લાના ભરૂચ, અંકલેશ્વર, આમોદ, જંબુસર તેમજ જિલ્લાના તમામ તાલુકાને આ મોન્સૂન સિઝનમાં જ્યારે પણ જરૂર પડે નાગરિક ભાઈઓ બહેનો માટે ત્યારે આ બોટનો ઉપયોગ થઈ શકે છે। 10 લોકો બેસી શકે એવી ક્ષમતા છે આની। અંદાજિત 30 લાખ રૂપિયાથી પણ વધારે ખર્ચ સાથે આ કંપનીના CSR ફંડમાંથી જિલ્લાના વહીવટી તંત્રને આપવામાં આવી છે, જેમાં ભરૂચ, અંકલેશ્વર નગરપાલિકા, જંબુસર, આમોદ નગરપાલિકાને પણ લાભ મળશે। ભરૂચ જિલ્લાના તમામ નાગરિક ભાઈઓ બહેનોને ચોમાસાના સમયમાં અથવા તો કોઈ પણ રેલ પૂર જેવી સ્થિતિમાં પણ આનો ઉપયોગ કરી શકીશું। જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તરફથી અમે આ ગુજરાત કેમિકલ પોર્ટનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ। એમના CSR ફંડમાંથી આ ભરૂચ જિલ્લાના નાગરિક ભાઈઓ બહેનો માટે મદદ મળી છે, એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ આજે ભરૂચ જિલ્લાને
6 બોટ જેટલી આપી છે. આશરેની કિંમત 30 લાખ કરતાં પણ વધારે છે. ભરૂચ જિલ્લાની આની ખૂબ આવશ્યકતા હતી અને જરૂરિયાત હતી, અને જ્યારે જ્યારે તકલીફોમાં સામનો પૂરમાં કરવામાં આવે અને ત્યારે રેસ્ક્યુ કરવા માટે ખરેખર આજે હું એમનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. નેશનલ હેન્ડલૂમ ડે ના પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા સૂજની કળા સાથે જોડાયેલી ન્યૂ રેવા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નેશનલ હેન્ડલૂમ ડે ના પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગવાને ના વરદ હસ્તે સ્ટેશન રોડ પર આવેલ નવા શોરૂમ ન્યૂ રેવા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ભરૂચની સૂજની કળાને આધુનિક યુગ સાથે જોડાવા અને વિશ્વના સ્તરે પહોંચાડવા માટે સોસાયટીની નવી અધિકૃત વેબસાઇટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ભરૂચની સૂજની કળા સમૃદ્ધ ઇતિહાસ, તેની વિશિષ્ટ વણાટ શૈલી અને સ્થાનિક કારીગરોના સમર્પણને દર્શાવતી એક વિશેષ ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ રિલીઝ કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ હેઠળ શરૂ કરવામાં આવનાર નવી પેઢીના યુવાનોને સૂજની વણવાની તાલીમ આપી અને તેમાં રોજગારીની નવી તકો આપવા માટે પ્રોજેક્ટ રોશની અંતર્ગત તૈયાર થનાર તાલીમાર્થી એવા પ્રથમ બેચના લોકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર દ્વારા સૂજની કળાની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે ભરૂચની સૂજની વણાટ કળા એ આપણી અન્ય સંસ્કૃતિની વિરાસત છે. રાષ્ટ્રીય હાથશાળા દિવસે ન્યૂ રેવા સેન્ટરનો પ્રારંભ તથા ડિજિટલ પ્લેટફોર્મ અને ડોક્યુમેન્ટરી ફિલ્મનું લોન્ચિંગ સ્થાનિક કારીગરોના આર્થિક સશક્તિકરણ અને પરંપરાગત હસ્તકળાને જીવંત રાખવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. તેમને સૂજનીમાંથી બનતી વિવિધ ચીજવસ્તુઓ નિહાળી અને સૂજનીવાલા પરિવાર સાથે સૂજની અને તેના ઇતિહાસ વિશે તેમને પૂછપરછ કરી હતી. તેમજ સૂજનીના માર્કેટિંગ બાબતે રચનાત્મક માર્ગદર્શન પણ આપ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના નાયબ કમિશનર શ્રી સામાજિક અગ્રણી જેવા કે રિઝવાના જમીનદાર, સૂજની વણાટકામ તથા સૂજની વણાટકામ સાથે સંકળાયેલા अन्य महानुभावों उपस्थित रहा था. आज नेशनल हैंडलूम डे के सेलिब्रेशन में कलेक्टर सर ने जो एक हम लोगों का रोशनी प्रोजेक्ट इनिशिएटिव के अंतर्गत रेवा सेंटर का नया सेंटर स्टार्ट किया है और उसको इनॉग्रेट किया है स्टेशन रोड पे. इसके साथ साथ प्रोजेक्ट रोशनी की डॉक्यूमेंट्री रिलीज़ की है. रेवा सेंटर का हम लोगों का रेवा सुजनी जो ब्रांड है उसका वेबसाइट लॉन्च हुआ है. हम लोगों के फर्स्ट बैच के स्टूडेंट्स जो सुजनी जिन्होंने बेसिक सुजनी वीविंग सीखा है वो सभी स्टूडेंट्स का सर्टिफिकेट डिस्ट्रीब्यूशन हुआ है. जो डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन है, DIC है, उन लोगों की सपोर्ट से और प्रोजेक्ट रोशनी के अंदर हम सिटीजन्स के साथ वीवर्स कम्युनिटी जो भरूच की है सुजनी GI टैग्ड यूनिक सुजनी, उसको एक बहुत बड़ा बूस्ट मिला है. ये पहले सिर्फ एक लुप्त हो रही थी कला थी, पर अब वैसी नहीं है. एक पूरा इकोसिस्टम है जो इसको नेशनल और इंटरनेशनल लेवल पे ले जाएगा. इसी के साथ साथ आप सबको बोलती हूँ, प्लीज विजिट रेवा सुजनी वेबसाइट और सपोर्ट सुजनी वीविंग. रेवा प्रोजेक्ट की शुरुआत हुई थी तो वहाँ से लेकर अभी तक का सफर कैसा है? रेवा जो सुजनी है उसका शुरू हुआ था प्रोजेक्ट रोशनी से, जो आफ्टर कोविड बिल्कुल लुप्त हो रही थी सुजनी वीविंग. उसके बाद में सुजनी को ये प्रोजेक्ट के अंदर एक है ने कोऑपरेटिव सोसाइटी बनाई है, भरूच सुजनी डिस्ट्रिक्ट भरूच सुजनी कोऑपरेटिव सोसाइटी, जिसमें सभी वीवर्स है, 100+ वीवर फैमिली मेंबर्स है सुजनी वाला. फर्स्ट फेज ऑफ प्रोजेक्ट रोशनी जो CSR इनिशिएटिव के अंदर था उसमें हम लोगों ने एक बैच ऑफ स्टूडेंट्स को हमने ट्रेन किया आउट ऑफ सुजनी वाला फैमिलीज. हमने उसको ODOP में रजिस्टर किया है. उसके साथ साथ इसको हम लोगों ने GI टैग मिला है, बहुत प्रेस्टिजियस फर्स्ट GI टैग ऑफ भरूच जो सुजनी को मिला है. उसके साथ में इसको है ना एक रिकग्निशन इसलिए भी मिला है, हमको अवार्ड्स मिले हैं. हमारे पास एट प्रेजेंट 3 अवॉर्डीज है सुजनी वीविंग के, जो गवर्नमेंट ऑफ इंडिया ने उनको अवार्ड किया है. हमारे यहाँ जो वीवर्स है वो 40 साल प्लस से भी है जो इसमें कर रहे हैं. उनकी उम्र तो बहुत है पर 40 ईयर्स से सिर्फ और सिर्फ सुजनी वीविंग कर रहे हैं. उन लोगों को ना कभी बीच में बिल्कुल पहचान मिली थी ना कुछ नहीं. भरूच डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन और DIC
की वजह से आज इनको नेशनल और इंटरनेशनल लेवल उनको रिकग्निशन भी मिलता है और सुजनी वीविंग को एक बहुत ही अच्छा मुकाम मिल रहा है। सुजनी एक रजाई की पहचान थी, लेकिन अभी कौन से प्रोडक्ट इसमें बन रहे हैं? सुजनी वीविंग हमेशा जानी जाती थी एक रजाई जैसी, एक क्विल्ट, ब्लैंकेट जिसको कहते हैं, पर प्रोजेक्ट रोशनी के अंदर उसके अंदर हमने उसको इनोवेशंस किया है, प्रोडक्ट डेवलपमेंट किया है। जैसे आप देख रहे हैं हम लोगों ने उसकी कोटी बनाई है, इसको अपैरल्स अपहोल्स्ट्री में भी यूज़ किया है, पर्सेज में यूज़ किया है, लैपटॉप बैग्स है, टेबल रनर है, कुशन कवर्स है, कार सीट्स है, आसन्स है, मल्टीपर्पज़ यूज़ के भी मैट्स है। और इसको हम जैसे स्मॉल आप देखेंगे तो इवन मनी कॉइन्स है, छोटे इसके पाउचेस बनाए हैं हमने इवन ग्लासेस रखने के छोटे केसेस बनाए हैं, स्पेक्टिकल ग्लासेस। सुजनी अब सिर्फ एक रजाई नहीं है, सुजनी एक फैब्रिक है जिसको आप उसका ऑटोमन या स्टूल बनाते हैं, आप उसको सोफा कवर्स में ले सकते हैं, आप उसको है ना टेबल रनर्स और कुशन में, उसके साथ साथ आप उसको पहन भी सकते हैं और यूज़ भी कर सकते हैं टोट बैग की तरह भी। તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ બોલ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.